આપણે બધા ઘણીવાર સાંભળતા હોઈએ છીએ ખરું ને કે ભાઈ ખાલી 1000 લોકોનો સર્વે કર્યો અને એના પરથી લાખો લોકો શું વિચારે છે એનો અંદાજ લગાવી દીધો. પણ શું આ ખરેખર શક્ય છે? મતલબ થોડાક લોકો પરથી આખા દેશ કે આખા સમુદાય વિશે કેવી રીતે જાણી શકાય? વેલ, આજે આપણે આ જ સવાલ પાછળનું જે વિજ્ઞાન છે ને એને જ સમજવાના છીએ. આ સવાલ ખાસ કરીને ચૂંટણી વખતે બહુ જ ચર્ચામાં આવે છે, નહીં? આ જ એ પડકાર છે જેનો સાચો ઉકેલ એક સચોટ સેમ્પલથી મળે છે. પણ આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આજે એ જ જાણીએ. તો આ બધાના મૂળમાં એક જ કોન્સેપ્ટ છે, સેમ્પલિંગ. અને ના, આ માત્ર આંકડાશાસ્ત્રનો કોઈ અઘરો શબ્દ નથી. આ તો એક એવો પાયો છે જેના પર દવાઓની શોધથી લઈને માર્કેટિંગના મોટા મોટા નિર્ણયો સુધી આપણી આખી આધુનિક દુનિયા ટકેલી છે. તો પછી આ આદર્શ નિદર્શ એટલે કે આઈડિયલ સેમ્પલ છે શું? જુઓ, એ માત્ર કોઈ પણ નાનો સમૂહ નથી. એ એક એવો મિનિએચર સમૂહ છે જે મોટી વસ્તીના દરેક ગુણધર્મને, દરેક વિવિધતાને એકદમ સચોટ રીતે દર્શાવે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે એક મૂળભૂત સ્ત્રોતનો ઉપયોગ કરીશું. સમજો કે આ એક બ્લુપ્રિન્ટ છે, 5 નિયમોનો સેટ, જેને અનુસરીને આપણે સમજીશું કે એક પરફેક્ટ સેમ્પલ આખરે બને છે કેવી રીતે. તો આપણી આ બ્લુપ્રિન્ટ 5 મુખ્ય સિદ્ધાંતો પર ઊભી છે. સૌથી પહેલાં આપણે અરીસાના નિયમ વિશે વાત કરીશું, એટલે કે સાચું પ્રતિનિધિત્વ. પછી લોટરીની જેમ શુદ્ધ રેન્ડમનેસનું શું મહત્વ છે એ સમજીશું. ત્યાર પછી પક્ષપાત અને સ્વતંત્રતાના નિયમો જોઈશું. અને છેલ્લે સેમ્પલનું કદ કેટલું હોવું જોઈએ એ નક્કી કરીશું. ચાલો તો આપણી બ્લુપ્રિન્ટનો પહેલો અને સૌથી મહત્વનો ભાગ જોઈએ, અરીસો. એક સારો સેમ્પલ બરાબર એક અરીસા જેવો કેમ હોવો જોઈએ? આનો સીધો અર્થ એ છે કે સેમ્પલમાં મોટી વસ્તીની બધી જ મહત્વની લાક્ષણિકતાઓ અને વિવિધતાઓ આવી જવી જોઈએ. દાખલા તરીકે, જો વસ્તીમાં 50% પુરુષો અને 50% સ્ત્રીઓ હોય તો આપણા આદર્શ સેમ્પલમાં પણ આ જ પ્રમાણ જળવાવું જોઈએ. અને આ નિયમ છે ને એ સૌથી પાયાનો છે. વિચારો, જો સેમ્પલ જ વસ્તીનું સાચું પ્રતિબિંબ ન પાડે તો એના પરથી મળેલા કોઈપણ તારણો ભ્રામક અને ખોટા જ સાબિત થવાના. સારું, તો આપણી પાસે અરીસા જેવું પ્રતિનિધિત્વ તો આવી ગયું, પણ હવે એમાંથી લોકોને પસંદ કેવી રીતે કરવા? અહીંયા જ આપણી બ્લુપ્રિન્ટનો બીજો નિયમ કામમાં આવે છે, લોટરી, એટલે કે શુદ્ધ યાદચ્છિકતા. સાચી યાદચ્છિકતા એટલે શું? એનો અર્થ એ છે કે પસંદગીમાં કોઈપણ જાતનો પક્ષપાત કે ભેદભાવ ન હોવો જોઈએ. બિલકુલ એક લોટરીની જેમ, જેમાં દરેક ટિકિટને જીતવાની એકસરખી તક હોય છે. બસ એ જ રીતે અહીં વસ્તીના દરેક વ્યક્તિને સેમ્પલમાં સામેલ થવાની સમાન તક હોવી જ જોઈએ. આનો સીધો મતલબ એ છે કે પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ હોવી જોઈએ. જો કોઈ ચોક્કસ જૂથને પસંદ કરવાની સહેજ પણ વધારે શક્યતા હોય તો પરિણામો પર ભરોસો મૂકી શકાય નહીં. પણ શું માત્ર રેન્ડમલી લોકોને પસંદ કરી લેવા પૂરતું છે? ના, પ્રક્રિયાની શુદ્ધતા જાળવવા માટે વધુ 2 નિયમો ખૂબ જ જરૂરી છે, પક્ષપાત રહિત અભ્યાસ અને સ્વતંત્ર પસંદગી. આ 2 નિયમો વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, પક્ષપાત રહિત અભ્યાસ એટલે કે સંશોધન કરનાર પોતે પરિણામોને પ્રભાવિત ન કરે, જ્યારે સ્વતંત્ર પસંદગીનો મતલબ છે કે એક વ્યક્તિની પસંદગીથી બીજા કોઈની પસંદ થવાની શક્યતા પર કોઈ અસર ન થવી જોઈએ. જેમ કે એક જ પરિવારના 2 લોકોને પસંદ કરવાથી આ નિયમ તૂટી શકે છે, કારણ કે તેમની પસંદગી સ્વતંત્ર નથી ગણાય. હવે આવે છે આપણી બ્લુપ્રિન્ટનો છેલ્લો અને કદાચ સૌથી વધુ પૂછાતો સવાલ, ભાઈ સેમ્પલ કેટલું મોટું હોવું જોઈએ? આ માટે આપણે માપના સિદ્ધાંતને સમજવો પડશે. અહીંયા એક સિદ્ધાંત કામ કરે છે, બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં. જો સેમ્પલ ખૂબ જ નાનું હોય તો એના પરિણામો ભરોસાપાત્ર નથી હોતા. અને જો એ જરૂર કરતાં ઘણું મોટું હોય તો એમાં સમય અને સાધનો બંને વેડફાય છે. એટલે સેમ્પલનું જે કદ છે ને એ એકદમ યોગ્ય હોવું જોઈએ. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, સેમ્પલનું કદ કોઈ અટકળ કે અંદાજ નથી હોતો. એની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક ગણતરી હોય છે. અને માત્ર યોગ્ય કદ જ આપણને સચોટ પરિણામોની ખાતરી આપી શકે છે. તો અત્યાર સુધી આપણે અરીસો, લોટરી, નિયમ અને માપ આ બધા અલગ અલગ ટુકડાઓ જોયા. હવે ચાલો આ બધાને જોડીને જોઈએ કે આ સંપૂર્ણ ચિત્ર કેવું દેખાય છે અને આ બધું આખરે આટલું મહત્વનું કેમ છે. તો સારાંશ એ છે કે એક પરફેક્ટ સેમ્પલની બ્લુપ્રિન્ટ આ 5 પાયા પર ટકેલી છે: સાચું પ્રતિનિધિત્વ, શુદ્ધ યાદચ્છિકતા,
નિષ્પક્ષ અભ્યાસ, સ્વતંત્ર પસંદગી અને યોગ્ય કદ. આમાંથી એક પણ નિયમ તૂટે ને તો આખી ઇમારત નબળી પડી શકે છે. તો આખી વાતનો મુખ્ય મુદ્દો એ છે કે આ નિયમોનું પાલન કરવું કેટલું નિર્ણાયક છે. જે કોઈ પણ સંશોધન કરે છે અથવા તો એના પરિણામોનો ઉપયોગ કરે છે એમના માટે આ સમજ ખૂબ જ જરૂરી છે. કારણ કે સાચી પદ્ધતિ અને ખોટી પદ્ધતિ વચ્ચેનો તફાવત જ વિશ્વસનીય માહિતી અને નકામા આંકડાઓ વચ્ચેનો તફાવત છે. આ એક ખુલ્લો પ્રશ્ન છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. હવે પછી જ્યારે પણ કોઈ સર્વે કે અભ્યાસના પરિણામો આપણી સામે આવે ત્યારે શું આ બ્લુપ્રિન્ટના આધારે તેની વિશ્વસનીયતાનું આપણે જાતે મૂલ્યાંકન નહીં કરી શકીએ? ચોક્કસ કરી શકીશું.